વોર્ડ નંબર 5માં પરિવર્તનની માંગ ઉઠી રહી છે। હવે જ્યારે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરવા માટે જનતા વચ્ચે જઈ રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 5ના ઉમેદવાર કિરણ કાપડિયા અને મેહુલ કહાર સહિતના કોંગ્રેસના ચારેય ઉમેદવારો આજે જનતા વચ્ચે જઈને જનસમર્થન માગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં આજે તેઓએ આજવા રોડ વિસ્તારની સોસાયટીઓમાં જઈને પ્રચાર કર્યો છે। ત્યારે તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હવે જનતા પરિવર્તન માટે માંગ કરી રહી છે। હાલો હાલો ચાલ હલો ચલો 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 કઈને લોકોને એક જ મેસેજ આપવા માગીએ છીએ કે જે આ વોર્ડ નંબર 5માં પૂર્વ વિસ્તારની અંદર જે એક પાણીનું ટેન્કર રાજ ચાલે છે એને ભૂલાડો। વિશ્વામિત્રીના પૂરના પાણી જે તમારા ઘરમાં લોકોએ ગાળ્યા છે એ પાણીવાળાને આપણે એમને પાણી આ વખતે બતાવીએ। રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટની જે અસહ્ય સમસ્યાઓ છે એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમારી કોંગ્રેસની જે નવયુવાન પેનલ છે એને આ વખતે મત આપો। અમારો હું કિરણ કાપડિયા, મેહુલભાઈ, ધર્મિષ્ઠાબેન અને રીનાબેન, અમારો અનુક્રમ નંબર છે 1, 7, 10, 11, 26 તારીખે રવિવારના દિવસે જંગી પ્રમાણમાં મતદાન કરો। ગરમીનો સમય છે, સવારમાં સૌથી વહેલા મતદાન કરી અને અમારી કોંગ્રેસની પંજાની પેનલને વિજય બનાવો, એ જ અમારી પ્રાર્થના છે। જય હિન્દ, જય ભારત। ગણતરીના દિવસો બાકી છે, પરિવર્તન નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। જે સોસાયટીમાં જઈએ છીએ, ગલીમાં મહોલ્લામાં જ્યાં બી લોકોને મળીએ ત્યાં લોકો એક જ કહે છે કે ભાઈ છેલ્લા 5 વર્ષથી આ કોઈ બી હવે આવતા નથી। વોશિંગ મશીન સિસ્ટમ છે, જૂનાને કાઢીમાં મૂકવાના, નવાને લાવીને તમારી પાસે મૂકી દેવાના, કોઈ કામ કરતું નથી। એટલે આ વખતે અમારી પેનલ પર બધા લોકોએ વિશ્વાસ કર્યો છે, વિસ્તારના લોકોએ, કે આ વખતે તમારી જે નવયુવાન પેનલ છે ને આ વખતે અમે ચૂંટાઈને લાવીશું, એ જ એમને વિશ્વાસ કર્યો છે। વિસ્તારમાં જ્યારે અમે નીકળ્યા છે ત્યારે લોકો સૌથી પહેલાં તો પાણી, રસ્તો અને સ્ટ્રીટ લાઇટ બી અહીંયા નાખી નથી શક્યા। આ 5, 10 વર્ષથી શું કર્યું છે એ જનતાને ખબર પડી ગઈ છે અને જનતા જે લોકોને જાકારો આપી રહી છે એ આજે એ લોકોને અહીંયા વિસ્તારમાં ફરવા પણ નથી દેતા। અને અમને એટલો પ્રતિસાદ મળી રહ્યો છે કે 100% અમારી પેનલ જીત નિશ્ચિત।